એ શું કહેવા માંગે છે? નવરાત્રિ એટલે શક્તિની પૂજા. કોની પૂજા? પણ બે પ્રકારની શક્તિ આ જગતમાં છે. એક સનાતન શક્તિ છે, એક વ્યવહાર શક્તિ છે. એક પરમાત્માની શક્તિ છે, એક પ્રાકૃતિક શક્તિ છે. પરમાત્માની શક્તિ છે એ તો અવિનાશી છે, એમાં કોઈ ફેરફાર થવાનું નથી, એને કોઈ એડિશનલ પાવરની પણ જરૂર નથી. પણ જે પ્રાકૃતિક શક્તિ છે એ ડિપેન્ડ છે. શું છે? સંજોગોને આધીન છે, ભાવને આધીન છે. એટલે આ જે નવરાત્રિ છે એ શક્તિની પૂજા છે, શક્તિની ભક્તિ છે, અને શક્તિનો મહિમા કરવાનો છે. એના માટે આ નવરાત્રિ છે. એ પ્રકૃતિ માટે છે. આપણા કવિરાજના પદમાં પણ આવે છે કે પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ. તન મન ધનથી, પછી આગળ છે કઈ, તન મન ધનથી ભદ્રપુરીની આધ્યાશક્તિ. તન મન ધનથી, પછી આગળ કઈક શબ્દ છે હું ભૂલી ગયો છું. તન મન ધનથી અને ભદ્રપુરીની આધ્યાશક્તિ. એટલે આ શક્તિ જે છે એ શક્તિના બધા નામ છે, પણ નામ એમાં ગુણ એક જ છે. મન વચન કાયાની આપણી શ્રેષ્ઠ ક્વોલિટી આપણને પ્રાપ્ત થાય. એટલા માટે આવા જે શક્તિ રૂપે આ બધા જે દેવી દેવતાઓ છે એ શક્તિનું પ્રતીક છે. એ લોકોને દેવી દેવતાઓનું પદ એમને મળ્યું નથી. કંઈક એ લોકોએ સુપર હ્યુમન નેચર કોઈ જગ્યાએ પ્રોજેક્ટ કર્યો છે પોતાના વર્તન અને ભાવ દ્વારા. એનું ફળ એમને ત્યાં મળ્યું છે. એટલે દે આર ગુડ એક્ઝામ્પલ ફોર અસ એઝ અ સુપર હ્યુમન નેચર. તમારો નેચર જો સુપર હ્યુમન હોય તો ઇટ્સ વેરી ઇઝી ટુ ડુ ધ સમભાવે નિકાલ. સુપર હ્યુમન નેચર એટલે તમારે આપવાનું છે, લેવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. તમારી પાસે શું છે એ જગતને તમે આપવા માંગો છો, એનું નામ સુપર હ્યુમન નેચર. જગત પાસે શું છે એ તમે લેવા માંગો છો, એ બધા પ્રોફિટ એન્ડ લોસ, કોમર્શિયલ અને સામાજિક સંબંધો છે. સુપર હ્યુમન નેચરનો મતલબ મારી પાસે જે છે એ હું જગતને શેર કરવા માંગુ છું, બસ. એ સુપર હ્યુમન નેચર કહેવાય. વિધાઉટ એની એક્સપેક્ટેશન, અપેક્ષા વગર. આ સુપર હ્યુમન નેચર કહેવાય. એ નેચર આપણો અત્યારે નથી, અને માટે આ માતાજીની ભક્તિ કરવી એટલે એવા પ્રાકૃતિક ગુણો આપણને પ્રાપ્ત થવા. એટલે આપણે રૂટ જાણવાનું કે આ માતાજીની શક્તિ જે છે એ શક્તિ એને આ રૂપ મળ્યું કેમ, તો કે સુપર હ્યુમન નેચરથી. એટલે આપણે એમની ભક્તિ કરીએ તો આપણી પણ પ્રકૃતિ ધીમે ધીમે એ સ્વરૂપ થવા માંડે. પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ આપણી શક્તિ છે. આ જગતમાં બે પ્રકારની શક્તિ છે, એક સનાતન શક્તિ અને એક ટેમ્પરરી શક્તિ. એ ટેમ્પરરી શક્તિ છે એ હંમેશા પરિવર્તનશીલ હોય. કેવી હોય? પણ એ શક્તિ આપણને મોક્ષ માર્ગ માટે સહાયક થાય એવી હોવી જોઈએ. એટલે એવી બને એટલા માટે આ શક્તિની ભક્તિ છે. એટલે આ નવરાત્રિ જે છે એ શક્તિની ભક્તિ છે. એ શક્તિમાં અલગ અલગ પ્રકારના પ્રકાર છે. આપણે જેનું આરતી કરીએ છીએ, શક્તિ રૂપેણ સંસ્થિતા, ખ્યાલ આવે ને? એટલે બધા અલગ અલગ પ્રકારની શક્તિનું એમાં પ્રોજેક્શન છે. શબ્દ રૂપેણ સંસ્થિતા, લક્ષ્મી રૂપેણ સંસ્થા, એટલે આ બધા પ્રકારો છે, પણ એ શક્તિનું જ પ્રોજેક્શન છે. એટલે આવી બધી શક્તિઓ અલગ અલગ રૂપે પ્રોજેક્ટ થાય છે. એવી ક્વોલિટી વાળી શક્તિ મને પ્રાપ્ત થાવ, એના માટે આ નવરાત્રિ જે છે એ શક્તિની ભક્તિ છે. એટલે આપણામાં પણ એવા પ્રાકૃતિક ગુણો સારામાં સારા આવે, અને દાદા ભગવાને આપણને એ શક્તિ પ્રાપ્ત થાય એવી એટલા માટે એમને પોતે આપણને 9 કલમ આપી છે. 9 કલમમાં એક પણ શબ્દ આત્મા માટે નથી. આના માટે જ છે.
જે આપણી પાસે ક્વોલિટી નથી પણ જરૂર છે સમભાવે નિકાલ કરવા માટે, એડજસ્ટ એવરીવેર થવા માટે, એ આપણી પાસે જરૂર છે. એટલે કીધું કે ભલે અત્યારે નથી પણ હવે ભાવ કરશું તો એ બીજનું શું આવશે? ફળ આવશે. સમજાય છે ને? એટલે આ દરેક વસ્તુના આપણે કોન્સેપ્ટ સમજવાના. શું સમજવામાં? રિચ્યુઅલ્સમાં ઊંડા ઉતરવા કરતા કોન્સેપ્ટ સમજો, તેનો હેતુ શું છે. માસ ઓફ પીપલ શું કરે છે એ નહીં સમજો પહેલા. ત્યાં ટોટલ સોશિયલ વસ્તુ છે, આપણે એનું રૂટ જાણવું છે. એટલે મેં કીધું ને કે આપણે સાયન્ટિસ્ટ બનવું છે, ફોલોવર્સ નથી બનવું. શું બનવું છે? એટલે કોઈ પણ વસ્તુને સાંભળો ખરા, વાંચો ખરા, પણ સ્વીકારતા પહેલા વિચાર કરો કે આ મારા ગોલને અનુરૂપ છે, મારા ધ્યેયને અનુરૂપ છે. ભલે સારું હોય પણ મારા ધ્યેયને અનુરૂપ ના હોય તો મારે કામનું નથી. સમજાય છે ને? આજે અમને કોઈ એમ કે સ્વામીજી તમે તો હવે આટલા સત્સંગ કરો છો બધા ઠેકાણે, મારો ભાવ છે કે તમે હવે ઇકોનોમી ક્લાસમાં નહીં પણ ફર્સ્ટ ક્લાસમાં જ કરો. અમે એમ કે પૈસાનો વેસ્ટ કરવાની શું જરૂર છે? એ પૈસા સારા કામમાં વાપરો. સમજાય છે ને? પર્પઝ હોવો જોઈએ. શું હોવો જોઈએ? લાઈફમાં આપણને શું જોઈએ? મિનિમમ ફેસિલિટીઝ જોઈએ એઝ પર અવર રિક્વાયરમેન્ટ. નેસેસિટીનો પ્રશ્ન ના હોવો જોઈએ. ખ્યાલ આવ્યો ને? બાકી અંદરની ઈચ્છાઓ એવી ના હોવી જોઈએ આપણી પોતાની કે જે ના સામાન્ય વ્યક્તિની જે શક્તિ છે એમાં વેસ્ટ જાય. સમજાય છે? એટલે આપણો એ લક્ષ્ય હોવું જ જોઈએ. કોઈ પણ વસ્તુ ભલે લક્ષ્મી છે કે ગમે તે વસ્તુ હોય, દુરુપયોગ ના થવો જોઈએ. ઉપયોગ થાય એનો વધારે પણ દુરુપયોગ ના થવો જોઈએ. અને તે વ્યક્તિગત સ્વાર્થ માટે ના હોવું જોઈએ. માસ ઓફ પીપલને કેમ હેલ્પ થાય એવો જ વિચાર કરવાનો. કોઈ 2 કે 4 વ્યક્તિ કે 10 વ્યક્તિને હેલ્પ થાય એવું વિચારવાનું નહીં. એ ઇન્ડિવિડ્યુઅલ થઈ ગયું. માસ ઓફ પીપલ નહીં. અને બાકી બધાએ એડજસ્ટ થવું પડે. શું કરવું પડે? સમજાય છે ને? તો તમે તમારો મેસેજ માસ ઓફ પીપલને પહોંચાડી શકો. એટલે હમણાં સત્સંગમાં પણ મેં વાત કરી મીટિંગમાં કે આપણે નાના નાના ગ્રુપમાં સત્સંગ કરવો છે. અને દાદા ભગવાનનો બહુ કોન્સેપ્ટ આ બાબત માટે બિલકુલ ક્લિયર હતો કે આપણે લોકોના હૃદય સુધી પહોંચવું છે, બ્રેન સુધી નહીં. ઇટ ઇઝ નોટ અ લોજિક. આ લોજિક નથી, આ ફેક્ટ છે. ને ઇટ ઇઝ અફેક્ટેડ ટુ યોર હાર્ટ બીકોઝ ધીસ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ. આ ઇતિહાસની અંદર આ યુનિવર્સલ ટ્રુથ શબ્દ જે છે ને એ આધ્યાત્મ માર્ગમાં પહેલી વખત પ્રેઝન્ટ થાય છે. અત્યાર સુધી બધા વ્યક્તિએ ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથ પ્રેઝન્ટ કરવા પ્રયત્ન કર્યો. શું કીધું? ક્યાં તો રિલિજિયસ ટ્રુથ, ક્યાં તો ઇન્ડિવિડ્યુઅલ. આમાં કોઈ આ યુનિવર્સલ ટ્રુથનો કોઈ ઓનર જ નથી. શું નથી? કોઈ માલિક જ નથી. અને આ બધા માટે છે. એનો કોઈ ક્રિએટર હોય નહીં. ફક્ત એને રિયલાઇઝ કરે એને જ્ઞાની કહેવાય, પણ એ ક્રિએટર નથી અને ઓનર પણ નથી. જ્ઞાની પોતે એ યુનિવર્સલ ટ્રુથને પોતાના નોર્મલ ભાષામાં એને શું કરે છે? શેર કરે છે. એટલે આપણી જે ભાષા હોય, આપણું પ્રેઝન્ટેશન હોય, આપણે પણ કોઈને કંઈક વાત કરતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કોઈ વ્યક્તિને પ્રોજેક્ટ નથી કરવાની, વિજ્ઞાનને પ્રોજેક્ટ કરવાનું છે. જેથી કોઈને એવું ના લાગવું જોઈએ કે ધીસ ઇઝ ધ કન્વર્ઝન, કે આ ટ્રાન્સફર કરવા માંગે છે, કે આ શિષ્યો બનાવવા માંગે છે, કે નવો ધર્મ છે, કે નવા ગુરુ છે, કે નવું જ્ઞાન લેવાનું છે. આવું તેવું કશું જ નથી. આ આખું સાયન્સ જેમ છે તેમ સમજવું, જેમ છે તેમ ઉપયોગ કરવું અને એનો એક્ઝેક્ટ અનુભવ કરવો. સાયન્સનો અનુભવ કરવાનો છે, વ્યક્તિનો નથી કરવાનો. સમજાય છે અંદરમાં? એટલે આપણો કોન્સેપ્ટ આ બાબત માટે બિલકુલ મહાત્માઓનો પણ કેવો હોવો જોઈએ? ક્લિયર હોવો જોઈએ. આપણો કોન્સેપ્ટ કેવો હોવો જોઈએ? બિલકુલ ક્લિયર હોવો જોઈએ. નો કન્ફ્યુઝન.
બીજું હમણાં આના ઉપર એટલે આ નવરાત્રી ઉપર કોઈને કંઈક પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછવો હોય તો પ્લીઝ પૂછો મને. એક જ મિનિટ. હા બોલો બોલો. એક જ મિનિટ. તમારા સત્સંગમાં સાંભળેલો કે ચોમાસાની અંદર બહુ વરસાદ પડતો હોય આ લોકો ઘરની બહાર નીકળેની 3-4 મહિના સુધી પછી નવરાત્રી આવે એટલે એ લોકો 9 દિવસ સુધી રમે એટલે પગથી ઉતાર થાય એના માટે. હા એટલે આપણે શું કીધેલું કે આ નવરાત્રી જે છે આપણા ભારત વર્ષની અંદર શું છે મોટે ભાગે મેજર ઉનાળો, શિયાળો, ચોમાસું આ 3 ઋતુ છે. બીજી બધી એમાં સમાઈ જાય, સ્પ્રિંગ ને બધું એમાં સમાઈ જાય. મેજર 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો ને 4 મહિના ચોમાસું. એ આપણા ઇન્ડિયન કલ્ચરનું એન્વાયરમેન્ટ છે આપણું. એની અંદર આ ચોમાસું છે ને એ લગભગ આપણું આ સપ્ટેમ્બર મહિનો છે એના પહેલા તો લગભગ પતી ગયું હોય. આ તો 1 મહિનો પેલો જે આપણે શું કહેવાય અધિક માસ આવે ને થોડું ચેન્જીસ થાય. આમ તો આપણે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ લગભગ પતી ગયો હોય. પછી ક્યારેક આવી જાય તો ઇટ્સ ડિફરન્ટ, પણ એનું સિઝન જતી રહી આપણે. તો કે છે કે એ પછી જે 4 મહિના જે લોકો ચોમાસાને કારણે હલનચલન ના કરી હોય, ઘરમાં પણ સ્થગિત થઈ ગયા હોય, એટલે એ પછી આવા આપણા ધાર્મિક તહેવારો, સામાજિક તહેવારો હોય જેના આધારે લોકો આવી રીતે ગરબા બધું કરે તો પાછું સ્વાસ્થ્ય શું રહે લોકોનું? સારું રહે, જળવાઈ રહે, નહીં તો માદા પડી જાય. એટલે એક ભક્તિ સાથે એક શારીરિક શ્રમ પણ એમાં આવી જાય. પણ ભક્તિ સાથે હોવાથી આજે બહેનોને એમ કહીએ કે તમારે કલાક ઉભા રહેવાનું છે તો ના ઉભા રહી શકે, પણ 4 કલાક ગરબા ગઈ શકે. કેપેસિટી એમ ઉભા રહેવાનું કે તો ના ઉભા રહી શકે, પણ 4 કલાક ગરબા ગયા તો ઉભા રહેવાનું છે અને હાથ પગે હલાવડે પણ તોય કરી શકે, પણ 1 કલાક ના ઉભા રહી શકે. એમ એટલે કહેવાનો મતલબ એક પર્પસલી છે આ બધું. પણ આ ધર્મમાં એટલા માટે નાખી એટલે લોકો ફોલો કરે. જો તમે એમ કીધું કે ખાલી એમને ફરવાનું છે તો ના ફરે લોકો, પણ ધર્મની અંદર મૂક્યું એટલે લોકો એ હિસાબે એ દિવસે તો કમસે કમ ફરે છે. જેમ આપણે અહીંયા જૈનોમાં જેમ પર્યુષણ મૂક્યું એનો મતલબ શું કે ભાઈ 8 દિવસ ધર્મની આરાધના કરવાની, ભલે આખો વર્ષ કરીએ કે એક કોન્સેપ્ટ મૂક્યો. આમ તો તમે 365 ધર્મ પાળો તો કોઈ નથી પાડતું, પણ એમ થાય કે જો બાકીના દિવસો ના પડાય તો આ 8 દિવસને મોટા દિવસો કહેવાય છે. એટલે એ દિવસે તમારે ધર્મ પડાય તો સારું છે. એટલે લોકો મેચ્યોરિટી જઈને 8 દિવસનો ધર્મ પાળે છે. એવું દરેક ધર્મની અંદર આવી વસ્તુ મૂકવામાં આવ્યું છે એક હેતુપૂર્વક કે કમસે કમ આ દિવસે તો એને ધર્મ પાળવો જોઈએ. પ્રવચન સાંભળે, ભજન સાંભળે, અથવા તો દાન પુણ્ય કરે, અથવા તો મંદિરોમાં જાય, આવું બધું એમને લોકોને પ્રેરણા આપે આવી રીતે ધર્મની અંદર.